નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ખેડૂતોની હાલની એક મોટી સમસ્યાઓની। ખેડૂતોની સમસ્યા છે ટ્રેક્ટરના ટ્રોલીના પાસિંગને લઈને। હવે જે આ ટ્રેક્ટરની ટ્રોલી હોય છે એના પાસિંગને લઈને જે સમસ્યા ચાલી રહી છે તેના વિશે આપણે થોડુંક સરકારનું ધ્યાન દોરવાનું છે, સરકારને અપીલ કરવાની છે। આનું જે આપણે વિડીયોમાં જે બોલી રહ્યા છીએ એ વિડીયો તો ગવર્મેન્ટ સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરશું, સાથે વિડીયોમાં જે હું બોલી રહ્યો છું એનું ડ્રાફ્ટિંગ કરીને પણ એક લેટર છે એ આપણે કૃષિ મંત્રી સુધી, મુખ્યમંત્રી સુધી પહોંચે એવો હું પ્રયત્ન કરવાનો છું। કેમ કે અત્યારે ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી આવી રહી છે અને ખેડૂતો આર્થિક રીતે લૂંટાઈ રહ્યા છે। લૂંટાઈ રહ્યા છે શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કે તમે આખી વિડીયોની વાત સમજશો એટલે તમને પણ લાગશે કે હા, ખરેખર આમાં ખેડૂત લૂંટાઈ રહ્યા છે। ત્યારે વાત એ છે કે અત્યારે જે આધુનિક યુગ આવી ગયો છે, અત્યારે ટેકનોલોજીનો યુગ છે ને ટેકનોલોજીના યુગની અંદર આપણે સૌ બધા ખેતી કરી રહ્યા છીએ। હવે ટેકનોલોજીના યુગમાં ખેતી કરીએ છીએ એટલે સ્વાભાવિક રીતે હવે આપણે બળદગાડાની જગ્યાએ ટ્રેક્ટરથી ખેતી કરતા થયા છીએ। હવે ટ્રેક્ટરથી ખેતી કરીએ છીએ એમાં આપણે ઘણી વખત સામાન લઈ આવવા માટે ટ્રેક્ટરની ટ્રોલીની જરૂર પડતી હોય, એટલે પાછળ જે ટ્રોલી જોડેલી હોય એની આપણે જરૂર પડતી હોય છે। ઘણી વખત આપણે માટી ભરવી, ખાતર ભરીને વાડીમાં લઈ જવું, દરેક કામ માટે આપણે ટ્રેક્ટરમાં ટ્રોલીની જરૂર પડે છે। અને ખેડૂતો છે એના માટે અત્યારે જેવી રીતે એક સમયની અંદર બળદ વગરની ખેતી નકામી હતી, અત્યારે પણ હું આપને વારંવાર અપીલ કરી રહ્યો છું કે બળદની જરૂર તો છે પણ અમુક કામ માટે ટ્રેક્ટરની પણ જરૂર પડતી હોય છે। જેવી રીતે આપણે કોઈ પણ મગફળીનું ઉત્પાદન આવે, કપાસનું ઉત્પાદન આવે તો એને આપણે લઈ જવું હશે યાર્ડમાં તો પણ આપણે એમાં ટ્રેક્ટરની જરૂર તો પડવાની છે, ટ્રોલીની જરૂર તો પડવાની છે। ત્યારે આ ટ્રોલી જ્યારે આપણે નવી ખરીદવામાં આવે છે, જ્યારે પણ કોઈ ખેડૂત નવી ટ્રોલી ખરીદે છે ત્યારે એનું 15 વર્ષ સુધીનું પાસિંગ આપવામાં આવે છે। કેમ કે ટ્રેક્ટરનું જે પાસિંગ હોય એની સાથે ટ્રોલીનું પણ આપણે અલગથી પાસિંગ લેવું પડે છે। ટ્રેક્ટરની ટ્રોલીનું જે પાસિંગ કરાવીએ છીએ નવી ટ્રોલીનું 15 વર્ષ સુધીનું પાસિંગ હોય છે। 15 વર્ષ સુધી આપણે કોઈ પ્રોબ્લેમ આવતો નથી, પણ 15 વર્ષ જેવા પૂર્ણ થાય અને ફરીથી આપણે એનું રીપાસિંગ કરવા જઈએ એ પછી આપણે પાસિંગનો સમય આપવામાં આવે છે માત્ર 1 વર્ષનો। 1 વર્ષનો સમય આપવામાં આવે છે અને 10 વર્ષે દર વર્ષે એ પાસિંગનો ખર્ચ આવે છે 10 થી લઈ અને 15,000 રૂપિયા। એટલે 1 વર્ષે 10 થી 15,000 રૂપિયા જો ટ્રોલીના પાસિંગનો ખર્ચ આવતો હોય તો આ ખેડૂત માટે ખૂબ મોટી સમસ્યા છે। અલગ અલગ જે ગુજરાતભરની અંદર અમે ફરી રહ્યા છીએ અને ગુજરાતભરના જે ખેડૂતોની જે સમસ્યાઓ છે, ગુજરાતભરના ખેડૂતોએ જે અમારા સુધી આ વાત પહોંચાડી છે એમાં ખાસ કરીને અંતે નિચોડ મેં પણ એવો કાઢ્યો છે કે 15 વર્ષે પાસિંગ કરવું પડે ને એમાં પણ 1 વર્ષનું પાસિંગ મળે 15 વર્ષ પછી અને દર વર્ષે પછી પાસિંગ કરવાનો ખર્ચ 10 થી લઈ અને 15,000 રૂપિયા સુધીનો ખર્ચ હોય તો આ ખર્ચ મોટો કહેવાય છે, ખેડૂતોને આ મોંઘું પડે છે। બીજી વાત એ છે ઘણા બધા ખેડૂત ભાઈ એવા છે કે 15 વર્ષ પૂર્ણ થઈ ગયા પછી 2-3 વર્ષ સુધી આપણે પાસિંગ કરવામાં નથી પહોંચી શક્યા, કેમ કે ઘણી વખત નબળું વર્ષ હોય, ખેડૂત પાસે પૈસા પણ ન હોય તો બની શકે કે 2 થી 3 વર્ષ પાસિંગમાં લેટ થાય। જ્યારે 2 થી 3 વર્ષ પાસિંગમાં લેટ થાય તો પેનલ્ટી ચાર્જ ને વગેરે બધું જોડીને બહુ મોટી રકમ છે ને એ ખેડૂતોને ભરવાની થાય છે। ત્યારે તો ખેડૂતોને વિચાર આવે કે પાસિંગમાં જેટલો ખર્ચ આવે છે એટલા રૂપિયાની તો મુદલ ટ્રોલી છે, ટ્રોલીની જેટલી કિંમત થાય એટલો તો પાસિંગનો ખર્ચ થઈ જાય છે જો 2-3 વર્ષ આપણે લેટ કરીએ તો। એટલે આમાં ખેડૂતો છે ક્યાંય ને ક્યાંય લૂંટાઈ રહ્યા છે। એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે જે તમે 15 વર્ષ પછી જે પાસિંગ કરાવવાનું આપો છો એ પાસિંગ છે ને 1 વર્ષની જગ્યાએ એની સમય મર્યાદા વધારવામાં આવે અને બીજા નંબરની અંદર 10 થી 15,000 રૂપિયાનો જે ખર્ચ છે તે ખૂબ મોટો કહેવાય, એ સામાન્ય ખર્ચ હોવો જોઈએ। જેવી રીતે આપણે જોવા જઈએ તો પીયુસી કઢાવીએ છીએ તો પીયુસી દરેક લોકો કઢાવી લે છે, શું કામ તો કે એની અંદર બહુ ખર્ચ હોતો નથી। નોર્મલ 20 રૂપિયા, 30 રૂપિયા કે 50 રૂપિયાના ખર્ચમાં પીયુસી નીકળતું હોય એટલે બધા જ લોકો છે એ વાહન ચલાવતા લોકો પીયુસી કઢાવી લે છે। એવી રીતે જો ટ્રોલીનું પાસિંગ છે એની અંદર પણ એક વર્ષ કરતા વધારે લાંબા સમયનું પાસિંગ આપવું અને એનો જે ખર્ચ છે એ પણ એકદમ સામાન્ય રાખવો। એટલે મારું એવું માનવું છે કે 500 થી લઈને 700 રૂપિયા સુધીનો જો પાસિંગનો ખર્ચ હોય તો કોઈ જ ખેડૂત છે એ આમાં હેરાન નહીં થાય અને ખેડૂતો લૂંટાશે નહીં। નકર અંતે એવું બને છે કે આપણે દિવસ રાત મહેનત કરતા રહીએ છીએ, ખૂબ મહેનત કરીને ઉત્પાદન લઈ આવીએ છીએ, અનેક પ્રકારની કુદરતી આપદામાં આપણું નુકસાન થાય છે, એ નુકસાન તો થતું હોય, ઉપરથી ભાવ નથી મળતા, મોંઘવારી છે, આ તમામની વચ્ચે જો 10 થી 15,000 રૂપિયાનો પાસિંગનો ખર્ચ આવે તો ખેતીમાં પછી ટ્રેક્ટર ચલાવવું અને ટ્રોલી વાપરવી પણ અશક્ય બની જશે। એટલે સરકારશ્રીને વિનંતી રહેશે કે આની અંદર ફેરફાર કરવો,
ટૂંકમાં વિડીયોનો સાર આપણો એટલો છે કે સરકાર પાસે આપણી એટલી માગણી છે કે ટ્રોલીનું પાસિંગ જે 15 વર્ષે આવે એ 1 વર્ષ કરતા વધારે એટલે કે 5 વર્ષ સુધી કમસે કમ કરવું, અને પાસિંગનો જે ખર્ચ છે એ જે 10 થી 15,000 રૂપિયા સુધીનો છે એની જગ્યાએ નોર્મલ ખર્ચ એટલે કે 500-700 રૂપિયાનો ખર્ચમાં પાસિંગ ખેડૂતને કરી આપવું, જેથી કરીને ખેડૂતો છે ટ્રેક્ટરની ટ્રોલીનો ઉપયોગ કરી શકે. આ વાત છે એ દરેક ગ્રુપમાં શેર કરવી, જેથી કરીને દરેક મિત્રોને આ માહિતી મળી શકે. અને અમારા તરફથી આ વિડીયો છે સરકારશ્રીને પણ મોકલવામાં આવશે ને આનું ડ્રાફ્ટિંગ કરી અને સરકારશ્રીને લેટર મોકલી અને આની એક રજૂઆત કરવામાં આવશે. આશા રાખું છું કે સરકાર આ વાતને ગંભીરતાથી લઈ અને ખેડૂતોનો પ્રશ્ન છે સોલ્વ કરશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. રજા આપશો. ધન્યવાદ.